આ સાથે સમાચાર સામે આવ્યા છે। સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં અમેરિકામાં રહેતા ગેરકાયદીઓ ભારતીયો છે તે હવે પરત ફરશે। અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો પરત ફરવાના છે। 33 ગુજરાતીઓ પણ અમેરિકાથી પરત ફરશે। તો આજે બપોરે 1 કલાકે ભારતીયો અમૃતસર પહોંચશે। 33 લોકોમાં મહેસાણા અને ગાંધીનગરના સૌથી વધુ લોકો જોવા મળ્યા છે। મહેસાણા અને ગાંધીનગરના 12 લોકો પરત આવશે। સુરતના 4, અમદાવાદના 2 લોકો ગુજરાત પરત ફરશે। વડોદરા, ખેડા અને પાટણના પણ એક વ્યક્તિ પરત ફરવાના છે। આજે બપોરે 1 કલાકે ભારતીય અમૃતસર પહોંચશે। તો આ સાથે જ ગઈકાલે હકાલપટ્ટી કરવામાં આવી હતી। જે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે છે તેવા લોકોને પરત મોકલવામાં આવ્યા છે અને ઘણા લોકો ગુજરાતીઓ છે તે બીજી તરફ વિદેશ મંત્રીએ પણ જણાવ્યું હતું કે કઈ રીતે તેઓ ત્યાં પહોંચ્યા છે તેને લઈને પણ તપાસ થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસા આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પરત ફરવાનો વારો આવ્યો છે। ગઈકાલે આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી અને ટૂંક જ સમયમાં હવે ભારતીયો છે તે અમૃતસર પહોંચવાના છે। શું વિગત? જી ચોક્કસથી જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે જે ભારતીયો વસી રહ્યા છે તેમના ઉપર જે રાષ્ટ્રપતિ ટ્રમ્પ છે તેમના દ્વારા જે ગાળીઓ છે તે કસવામાં આવ્યો છે। કારણ કે તેમણે ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે જેટલા પણ લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે તેમને જે હાંકી કાઢવામાં આવશે અને તેના જ ભાગરૂપે તેઓએ જે એક્શન છે તે કરવા એક્શન મોડમાં આવ્યા હતા અને એક અભિયાન શરૂ કર્યું હતું અને એક સર્વેના આધારે જે ટોટલ 205 જેટલા ભારતીયો છે તેમને જે સ્વદેશ પરત મોકલી આપવામાં આવ્યા છે। એટલે કે એક વિમાન જે માલવાહક વિમાન છે તેમાં આ તમામ ભારતીયોને મોકલવામાં આવ્યા છે। તેમની સાથે અમેરિકન અધિકારીઓ પણ છે અને 11 જેટલા ક્રૂ મેમ્બર પણ છે। આ વિમાન છે તે અમૃતસર એરપોર્ટ ઉપર પહોંચશે અને તે અમૃતસર એરપોર્ટ ઉપર આ તમામ 205 જેટલા ભારતીયો છે તેમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવશે અને 205માંથી 33 જેટલા ગુજરાતીઓ પણ છે અને 33 જેટલા ગુજરાતીઓમાં સૌથી વધારે જે મહેસાણા અને ગાંધીનગરના ગુજરાતીઓ હોવાની જે વાત છે તે સામે આવી છે। તમામ 33 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ ઉપર લાવવામાં આવશે। ઇન્ડિગોની ફ્લાઇટમાં તેઓને અમદાવાદ એરપોર્ટ ઉપર લાવવામાં આવશે અને અમદાવાદ આવશે ત્યારે જે અમદાવાદની પોલીસને પણ એલર્ટ કરી દેવાની એક સૂચના છે તે પણ આપવામાં આવી છે। કારણ કે આ તમામ લોકોની અમૃતસર ઉપર પૂછપરછ કરવામાં આવશે। આ તમામ ભારતીયો કઈ રીતે ત્યાં પહોંચ્યા હતા, તેમાંથી કોઈ આરોપી છે કે નહીં, કોઈ વોન્ટેડ છે કે નહીં, તે પણ જે તપાસ છે તે કરવામાં આવશે। પરંતુ હાલ સૌથી મોટી વાત એ છે કે આ લોકોને 205 જેટલા ભારતીયો છે તેમને ડિટેન કરવાની કોઈ પણ સૂચના છે તે આપવામાં નથી આવી। એટલે કે જ્યારે તેઓ અમૃતસર આવશે ત્યારે પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછમાં અનેક જે ખુલાસાઓ થશે। સાથે જે 33 જેટલા ગુજરાતીઓ છે તેમને અમદાવાદ એરપોર્ટ ઉપર લાવવામાં આવશે અને તેમાંથી 12 જેટલા જે ગુજરાતીઓ ગાંધીનગર અને મહેસાણાના છે। સાથે સાથે અમદાવાદમાં પણ 2 ગુજરાતીઓ છે। સુરત, વડોદરા આવા અનેક જે જિલ્લાઓમાંથી જે ગુજરાતીઓ ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા તેમની જે હવે જે ભારત લાવવા માટેનો જે કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। અગાઉ જે અમેરિકાના જે પૂર્વ રાષ્ટ્રપતિ હતા તેમણે પણ 2024માં કેટલાય ભારતીયોને સ્વદેશ મોકલ્યા હતા અને તેવી જ રીતે ફરી એક વખત જે અમેરિકા છે તે એક્શનમાં આવ્યું છે અને જેટલા પણ ભારતીયો તે ગેરકાયદેસર રીતે ગયા છે, ઘણાય વર્ષોથી તેઓ ત્યાં વસવાટ કરી રહ્યા છે, પરંતુ હવે તેમનો જે ભારત મોકલવાનો જે કવાયત છે તે હાથ ધરી દેવામાં આવી છે। કારણ કે જે ભારતના વિદેશ મંત્રી છે એસ જયશંકર તેમણે પણ ત્યાં રહ્યા હતા। 1 મહિનામાં ઘણી વખત તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ આ મુદ્દે ચર્ચાઓ કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પણ આ વિષય ઉપર અનેક વખત જે ટેલિફોનિક ચર્ચા છે તે થઈ ચૂકી છે। પરંતુ તેમ છતાં પણ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે કે જેણે પોતાની જનતાને જે વચન આપ્યું હતું, જે વાયદા આપવામાં આવ્યા હતા ચૂંટણી પહેલા અને ત્યારબાદ તેમણે જે રાષ્ટ્રપતિ બન્યા અને શપથ લીધી ત્યારબાદ તેમણે એક્શનમાં આવ્યા અને એક્શનમાં આવ્યા બાદ જે પોતાની જે વાયદા આપ્યા હતા તે પ્રમાણેનું તેમણે જે કામગીરી છે તે કરી રહ્યા છે અને
ભારતીયોને જે ગેરકાયદેસર રીતે લોકો રહી રહ્યા છે તેમને જે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે, અનેક જે સર્વે છે તે કરવામાં આવી રહ્યા છે, દરોડા પાડવામાં આવી રહ્યા છે અને તે એક આખું જે લિસ્ટ છે તે તૈયાર કરીને આ તમામ જે ભારતીયો છે તેમને જે પોતાના દેશ એટલે કે સ્વદેશ જે મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ હવે આ લોકો જ્યારે ભારત આવશે, કારણ કે ભારત સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે કે જેટલા પણ ભારતીયો હશે તમામ ભારતીયોને ભારત લાવવાની જે તૈયારી બતાવવામાં આવી છે, એટલે કે ફરી એક વખત એ લોકોને દેશમાં રહેવાની જે પરવાનગી છે તે આપવામાં આવશે. એટલે કે હાલ તો જે 205 લોકો આવશે, અમૃતસર પહોંચશે અને ત્યાં પૂછપરછ બાદ જે તેઓને 33 જેટલા ગુજરાતીઓ છે તેમને અમદાવાદ ખાતે લાવવામાં આવશે. જી જી બિલકુલ જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો હવે પરત ફરશે. 33 ગુજરાતીઓ પણ અમેરિકાથી પરત ફરવાના છે. આજે બપોરે 1 કલાકે ભારતીયો અમૃતસર પહોંચશે.